ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી મુક્તિધામથી એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું, જેમાં સિદ્ધપુર મુક્તિધામમાં 13 જુલાઈથી 26 નવેમ્બર સુધીમાં 366 કોરોનાના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શુક્રવારે એક જ દિવસમાં 7 દર્દીઓના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો. કોરોનાથી દર્દીઓના મૃતદેહ સિવાય કોઈ વ્યક્તિને પીપીઈ કીટ આપવામાં ન આવતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. ઇલેક્ટ્રિકથી અપાતા અગ્નિદાહથી નીકળતો ધુમાડો શહેરીજનો માટે પણ ખતરારૂપ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. अगले 3 या 4 દિવસમાં સંભાવના છે કે એનાથી પણ વધુ લોકોએ ત્યાં તર્પણ વિધિ માટે આવે. જો કોવિડ-19ની ગાઈડલાઇન્સના ભંગની પૂરી શક્યતા છે અને કોવિડના સંક્રમણ અટકાવવા માટે જરૂરી છે, એટલા માટે આવતીકાલથી સિદ્ધપુરમાં તર્પણ વિધિ ઉપર પૂરો બેન છે. જ્યાં સુધી અગલી સૂચના નથી મળે, સિદ્ધપુરમાં કોઈ તર્પણ વિધિ નથી કરી શકાય.